सफीरे हुसैन हूँ, मैं सफीरे हुसैन हूँ, मैं सफीरे हुसैन हूँ, मैं सफीरे हुसैन हूँ, मैं सफीरे। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि तय्यबीन अत्ताहिरीन, अम्मा बाद। આજની તારીખ એટલે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાફલામાં જે મદીનાથી રવાના થયો હતો એ લોકોમાં જે સૌથી પહેલા શહીદ થયા છે એ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ। એમની શહાદતની તારીખના મોકા ઉપર ज़माना इमामने पुरसो पेश करी અને તમામ મહિબાને અહેલે બેતને ખોજા ટીવી તરફથી પુરસો પેશ કરવામાં આવે છે। જનાબ મુસ્લિમ ને અકીલ એક બહાદુર, એક શુજા, એક ઇલ્મવાળા, સાહેબ ઇલ્મ, ઝહદ, તકવા, આ બધી વસ્તુઓ, આ ખૂબીઓ એમના અંદર હતી। પરંતુ આ બહાદુરી માટે, શુજાઅત માટે જનાબે અકીલ પહેલાથી તૈયારી કરી હતી। જનાબે અકીલ એટલે મૌલા અલી અલૈહિસ્સલામના ભાઈ। જનાબે અકીલ પહેલે તૈયારી કરી હતી અને તૈયારી એ રીતે કરી હતી કે એક વખત માવિયાના ત્યાં જનાબે અકીલ પહોંચ્યા અને માવિયા શામની હુકુમતના અંદર હાકિમ હતો, પોતાનો પાવર હતો એના પાસે અને એના પાવરનો એના અંદર ગુરૂર અને ઘમંડ પણ હતો અને પોતાના આ જુલ્મના કારણે જે પાવર હાસિલ કર્યો હતો એના અંદર એનો પોતે ઘણા એના ઉપર જુલ્મ પણ કર્યા અને ઘણા લોકો સાથે અન્યાયથી પણ વર્તાવ કર્યો। જ્યારે જનાબે અકીલ શામમાં પહોંચ્યા, માવિયાના ત્યાં ગયા તો માવિયા પણ પૂછી લીધું, માવિયા પણ કહી દીધું, અકીલ બતાવો, કઈ હાજત હોય તો બતાવો, હું તમારી હાજતને પૂરી કરીશ। કોઈ તમન્ના હોય, કોઈ દિલની ઈચ્છા હોય તો બતાવો, હું તમારી દિલની ઈચ્છા પૂરી કરીશ। જનાબે અકીલે જોયું કે મોકો સારો છે, કહ્યું કે ફલાણા ખાનદાનની છોકરી સાથે મારે શાદી કરવી છે। માવિયા હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, હું તો મજાક કરતો હતો અને તમે જે છે ફલાણા ખાનદાનની છોકરી સાથે શાદી કરવા માટે તમે પોતાની ઈચ્છાને જાહેર કરી? કહ્યું કે હા, હું ચાહું છું। જનાબે અકીલ પાસે એક ઇલ્મ હતું જેને કહેવાય છે ઇલ્મે અંસાબ। એટલે જનાબે અકીલ એ વસ્તુને જાણતા હતા કે કયું ખાનદાન શુજા અને બહાદુર છે, કયું ખાનદાન ઇલ્મવાળું છે, કયું ખાનદાનના અંદર ખૂબીઓ છે, કયું ખાનદાન સારું નથી, આ જનાબે અકીલ જાણતા હતા ને એના માટે જ મૌલાએ કાયનાત પણ જનાબે અકીલને કીધું હતું કે એ અકીલ, મારા માટે એક એવી ઔરતને ગોતવામાં આવે કે જેના ત્યાં જ્યારે ઔલાદ પેદા થાય તો એ ઔલાદ જે છે મારા હુસૈન ઉપર કરબલામાં કામ આવે। જનાબે અકીલ પોતે જ્યારે ઈચ્છા જાહેર કરી માવિયા સામે, માવિયા હસીને કાઢવા માંગતો હતો, અકીલ જ્યાં ગુસ્સામાં આવી ગયા ત્યારે પૂછ્યું કે તમે શા માટે ફલાણા ખાનદાનની ઔરત સાથે તમે શાદી કરવા માંગો છો? કહે છે કે એ ખાનદાન શુજા છે, બહાદુર છે અને હું ચાહું છું કે મારો દીકરો જ્યારે જન્મતા એ ઔરતથી તો શુજા અને બહાદુર હોય, એવો બહાદુર હોય કે કોઈ વાત જબાનથી કરે તો એની તલવાર બહાર નીકળી આવે। બહરહાલ વખત આવ્યો, શાદી થઈ ગઈ અને શાદી પછી પણ જમાનો પસાર થતો ગયો, કેટલા વર્ષો વિતાઈ ગયા। એક વખત એવું બને છે કે કંઈક જમીનના મામલાના અંદર
માવિયા કે જમીન હડપ કરી લીધી હતી. જનાબે મુસ્લિમનો ત્યારે 20-22 વર્ષનું ઉંમર થઈ ગઈ હતી. 20-22 વર્ષ થઈ ગયા હતા. માવિયા પોતાના એ જ ગુરૂર, ઘમંડ, તકબ્બુરના અંદર કંઈક એવા શબ્દો જબાનથી કાઢે છે તો જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ જબાનથી વાત નથી કરતા, બલકે એમની તલવાર બારે કાઢી નાખે છે. જ્યારે આ તલવાર પોતે જોઈ તરત જ ગુસ્સો આવવો જોઈએ ને, પરંતુ હસવા લાગે છે, જોશ જોશથી હસવા લાગે છે. પૂછ્યું, એ માવિયા, આ તારા પર ગુસ્સો કરે છે ને તું હસી રહ્યો છે? કહ્યું કે હસવાનું કારણ એ છે કે મને અમુક વર્ષ પહેલા આના બાપ સાથે વાતચીત થઈ હતી, અકીલ સાથે ગુફ્તગુ કરી હતી, અને અકીલ મારા સામે જે તમન્ના જાહેર કરી હતી એવો જ આ અકીલનો લાલ અને એનો દીકરો છે. કે શું તમન્ના હતી? આ આખી હિસ્તોર અને વાક્યો બયાન કરે છે કે મારો એવો દીકરો જન્મ થાય કે જે દીકરો જે છે જબાનથી નહીં બલકે તલવારથી જવાબ આપે, અને આ જવાનને જોઈ રહ્યો છું કે જે તલવારને બારે કાઢી નીકળે છે. તો આ શુજાત જનાબે મુસ્લિમની મશહૂર શુજાત હતી. એટલા માટે જ તો કૂફાના અંદર કેટલા લશ્કર આવ્યા. જનાબે મુસ્લિમ એકલા થઈને જ એ લશ્કરને કેટલાને ફિન્નાર અને વાસિલે જહન્નમ કર્યા. જનાબે મુસ્લિમને પછી દગો આપીને એમને કેદ કરવામાં આવે છે અને શહીદ કરવામાં આવે છે. એ જ તારીખના અંદર એટલે કે 9 ઝીલહજ, એને યૌમે અરફાત પણ કહેવામાં આવે છે. યૌમે અરફાતના કારણે એ દિવસની ફઝીલત બહુ જ વધારે વધી જાય છે. રોઝું રાખવું પણ મુસ્તહબ છે. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દુઆ રોઝે અરફાના છે, અને એક દુઆ ચોથા ઇમામની પણ દુઆ રોઝે અરફાની કિતાબોના અંદર જિક્ર કરવામાં આવેલી છે. દુઆ જે અરફાતના દિવસની છે એને પડવાની એટલી તાકીદ કરવામાં આવેલી છે કે અગર જો રોઝું રાખીને તમને દુઆ પડવાના અંદર અચકામણ થતી હોય, થાકડો લાગતો હોય, તો તમે જે મુસ્તહબ રોઝું હોય એને મૂકી દો, એની જગ્યા પર આ દુઆએ અરફા તમે જરૂર પડો, એટલી તાકીદ કરવામાં આવેલી છે. અરફાનો મતલબ મારિફતી છે, ઓળખાણ છે. આપણા ઇમામ જે છે અરફાના દિવસે જે દુઆ પડી હતી એવી મારિકુલ આરા, એવી કામયાબ દુઆ છે કે જેના અંદર અલ્લાહ સુબહાનો તાલાની એક વસ્તુથી ઓળખાણ કરાવે છે. ઇમામે હુસૈન એ દુઆ અંદર એ જ ફરમાવે છે કે એ ખુદા, જેને તું મળી ગયો એ શું ખોયું, અને જેને તને ખોઈ દીધું એને શું મળ્યું. મતલબ કે જેના પાસે અલ્લાહ સુબહાનો તાલા આવી ગયો, દુનિયાની આખી મિલકત જે છે ખત્મ થઈ જાય, જમીન ને આસમાન તહેસ નહેસ થઈ જાય, પરંતુ અલ્લાહ સુબહાનો તાલાના પાસે છે તો એનો ફાયદો બહુ જ વધારે છે. અગર જો કોઈના પાસે આખી દુનિયા સોના ચાંદીથી ભરેલી હોય પરંતુ એના પાસે અલ્લાહ સુબહાનો તાલા નથી, તો પછી એના માટે આ દુનિયા સોનું ચાંદી કાંઈ કામનું નથી. એક વસ્તુની મારિફત ઇમામ અલૈહિસ્સલામ દુઆએ અરફાના અંદર બયાન ફરમાવે છે. ટાઈમ મળે દોસ્તોને અઝીઝો, જરૂર આ આમાલના અંદર હાજરી આપજો, જ્યાં જ્યાં જમાતના અંદર થતા હોય, અને એના સાથે સાથે જે ભાષા, જે જબાન જાણતા હોય, ગુજરાતી હોય, અરબી હોય, ઉર્દુ હોય, ઇંગ્લિશ હોય કે ફ્રેન્ચ હોય, જે ભાષા હોય, જરૂર તમે એ દુઆને શાંતિથી બેસીને પડશો, ત્યારે આપણને ખબર પડશે કે અલ્લાહ સુબહાનો તાલા કેટલી આપણે નેમતો આપેલી છે, અને એ નેમતોના શુક્રમાં આપણા માટે જરૂરી છે કે એનો એવો લાંબો સજદો કરીએ કે જેના કારણે આપણે ખુદાની આપણે મારિફતના સાથે અલ્લાહની નેમતનો શુક્ર અદા
કરી શકીએ. મુકમ્મલ તો શુક્ર અદા નથી કરી શકવાના. ઇમામે હુસૈન ઇસ્લામ આ દુઆના અંદર ફરમાવે છે, અય ખુદા, અગર જો હું આખી જિંદગી, મારી જિંદગી જો કયામત સુધી રહે તો પણ તારી નેમતોનો શુક્ર અદા કરું તો અદા નથી કરી શકતો. પછી આગળ ફરમાવે છે કે હું જ નહીં, તમામ જેટલા ઇન્સાન છે તમામ ભેગા થઈને પણ અગર જો અલ્લાહનો શુક્ર અદા કરવા માંગે તો પણ શુક્ર અદા નથી કરી શકતા. દોસ્તોને અઝીઝો, એ જિંદગી બેકાર અને નકામી છે કે જે જિંદગીના અંદર જિંદગી આપનારની મારિફત ન હાસિલ કરી શકીએ. તે જિંદગી નકામી છે કે જે જિંદગીને અંદર આપણે અલ્લાહ સુબહાનહુ તાલાની ઓળખાણ ન કરી શકીએ. બસ ખુદાવંદે આલમ આપણને મારિફતે ખુદાવંદે આલમ હાસિલ કરવાની તૌફીક નસીબ ફરમાવે અને અહેલે બેત તથા અલૈહિસ્સલામની સીરત ઉપર ચાલવાની તૌફીક નસીબ ફરમાવે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તાહિર.